અનડિટેક્ટ ફેટલનો ગુનો ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ, પોકેટ કોપ અને મોબાઈલથી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરતી કાપોદ્રા પોલીસ, જે અન્વયે ગઈ તારીખ 25/9/2025ના કલાક 6 વાગ્યાના અરસામાં ફરિયાદી શી નાઓના પુત્ર દિવ્યેશ સુરેશભાઈ વાઘેલા નાઓ ઉત્તરાયણ કાપોદ્રા બ્રિજ ઉપર રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા ફોર વ્હીલર ચાલકે પોતાની ફોર વ્હીલર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ફરિયાદી શીના પુત્ર દિવ્યેશ સુરેશભાઈ વાઘેલા નાઓને ટક્કર મારી શરીરે જીવલેણ ઈજા પહોંચાડી મોત નિપજાવી નાસી ગયેલ છે. બાબતે કાપોદ્રા પોલીસ સ્ટેશન પાર્ટ A ગુનો રજિસ્ટર નંબર 2025 ભારતીય ન્યાય સંહિતા એક્ટ 2023 ની કલમ 106(1), 125(b), 281 તથા MV એક્ટ 177, 184, 134 મુજબનો રજીસ્ટર્ડ કરેલ, જેની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર MB વાઘેલા નાઓને આપેલ. જે ગુના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર MB અવસુરા સાહેબ નાઓએ માર્ગ અકસ્માત ફેટલનો વણ શોધાયેલ ગુનો શોધી કાઢવા સારું સૂચના અને માર્ગદર્શન આપેલ. જે સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર MB વાઘેલા નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને ગુનાવાળી જગ્યાના CCTV કેમેરા તથા ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સથી શોધી કાઢવા સારું ટીમ બનાવેલ અને ગુનાવાળી જગ્યાઓના તથા રૂટ ઉપર આવતા સરકારી, પ્રાઇવેટ અલગ અલગ CCTV કેમેરાઓ ચેક કરતા સદરનો અનડિટેક્ટ ગુનો શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રઘુભાઈ મગનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જય શૈલસભાઈ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સથી ઉપરોક્ત ફેટલ કરનાર અજાણ્યા ફોર વ્હીલરનો નંબર મેળવી પોકેટ કોપ મોબાઈલમાં વાહન નંબર સર્ચ કરી આરોપીની ઓળખ કરી ગુનો ડિટેક્ટ કરી સદર ગુનાના આરોપી નિકુલભાઈ રમેશભાઈ રાખોલિયા, ઉંમર વર્ષ 32, ધંધો ટેક્સટાઇલનું કામકાજ, રહે ઘર નંબર B304, સિલ્વર નેસ્ટ રેસિડેન્સી, સિલ્વર ચોક, મોડાગામ, સુરત શહેર, મૂળ વતન વેળાવદર, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર નાઓને પકડી પાડી રોડ ફેટલ અકસ્માતનો અનડિટેક્ટ ગુનો શોધી કાઢી આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.